ભગવાનના કાન કેવા છે તમને કહું? કીડીના પગમાં નિપુણ બાંધો અને એ કીડી ચાલે અને એનો જે અવાજ આવે એ મારો ભગવાન સાંભળે છે. જો હવે કીડી કવડી, કીડનો પગ કવડો અને કીડના પગમાં જે આપણે નિપુણ ઝાંઝર બાંધીએ એ ઝાંઝર કવડ્યું અને એ કીડી ચાલે અને જે અવાજ આવે એ કોણ સાંભળે છે? તમારે આના પરથી વિચારી લો, મારો પરમાત્મા 24 અવર ઓનલાઈન છે. કોઈ જોવે કે ન જોવે, કોઈ સાંભળે કે ન સાંભળે, હા, પણ મારો પરમાત્મા તો મને તમને હર પલ હર ક્ષણ એની દ્રષ્ટિ મારા અને તમારા પર છે અને કદાચ આપણે કોઈને ખબર નહીં પડવા દઈએ, પણ વિદ્વાનો એમ કે ચોક્કસ ઈશ્વર તત્વ આપણી સામે છે. હા, સવારે સાંજે ઉઠીએ તો સાંજે સૂઈએ તો સવારે કોણ ઉઠાડે છે? અલાર્મ નથી ઉઠાડતો. આપણે અલાર્મ મૂકી દો કે આજે 4 વાગે મારે ઉઠવાનું છે એટલે તરત આપણે મોબાઈલમાં અલાર્મને સેવ કરીએ. સવારમાં કોણ ઉઠાડે બોલો? એ અલાર્મ ઉઠાડે તમને? મારો ભગવાન ઉઠાડે. બાકી અલાર્મ વાગતો રહીને આપણે હોઈ ગયા હોય. ઈશ્વર તત્વ છે. બીનું પદ ચલહી એ સુને એ બીનો કાના પદ ચલહી સુને ભગવાનના હાથ નથી, છતાં પણ આ દુનિયાના કામો મારો પરમાત્મા, આપણા બધાના કામો મારો પ્રભુ કરે છે. કર બીનું, કર એટલે હાથ. બીનું પદ ચલહી સુને બીનું કાના, કર બીનું કર્મ કરે બીની નાના. આ પરમાત્માનું અલૌકિક રૂપ છે. એ રૂપ મને તમને દેખાતું નથી, છતાં પણ એ જ આપણું કાર્ય કરે છે. સાહેબ, તમે જો, ખાવાનું કામ આપણું, પણ બચાવવાનું કામ બોલો ના મારા ભગવાનનું છે. ખાઈ આપણે, બચાવે કોણ? જે દિવસે ન પચે સમજી લો ભગવાને આમ તેમ દ્રષ્ટિ ન કરી હોય તો આપણે અપચો થાય, એસિડિટી થઈ જાય. શું થઈ જાય? ગેસ થઈ જાય. સમજી લેવાનું કે આપણે ભગવાનના નામ લીધા વગર શરૂ, અને જે ભગવાનનું નામ લીધા વગર ખાય ને એને આવું જ થાય. હા, એટલા માટે કહું કે બ્રહ્માર્પણમ, ભગવાને અર્પણ કરી પછી ભોજન. આ એક નિયમ છે સર. ઘરમાં પણ તમે જે બનાવતા હો, આપણા ઘરે ભલે ખીચડી બનાવીએ તો પણ મારા પરમાત્માને, ઘરમાં જે કંઈક અમારા ઘરમાં રસોઈ બનતી હોય, હા, રોટલી ને ભાખરી ને શાક થતું હોય તો પણ મારા પ્રભુને આપો.